નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું રોહિત સર, શ્રી સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી આજે આપણે યુટ્યુબ ચેનલ પર એકઠા થયા છીએ. તો NTSC એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે 13 ડિસેમ્બરના રોજ. તો તેને ધ્યાનમાં રાખી આપણે કેટલાક સામાજિક વિજ્ઞાન વિષયને મહત્ત્વના જે પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરશું. આ બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે મહત્ત્વના સામાજિક વિજ્ઞાન વિષયને ધ્યાનમાં રાખી NTSC એક્ઝામ છે એમાં પૂછાતા વારંવાર પ્રશ્નો એના વિશે આપણે ચર્ચા કરશું. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ. પહેલો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? જવાબ આવશે કર્ણાટક. બીજો પ્રશ્ન છે, ભારતનો વસ્તી વધારાનો સરેરાશ દર કેટલા ટકા છે? જવાબ આવશે 1.9%. ત્રીજો પ્રશ્ન છે, સરકાર કઈ પેદાશના ભાવ નિર્ધારિત કરે છે? જવાબ આવશે પેટ્રોલિયમ પેદાશ. ચોથો પ્રશ્ન છે, માનવ વિકાસ આંકની વિભાવના કોણે કરી હતી? જવાબ આવશે અમર્ત્ય સેન. પાંચમો પ્રશ્ન છે, ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં કેટલા ટકા અનામતની જોગવાઈ કરી છે? જવાબ આવશે 33%. છઠ્ઠો પ્રશ્ન છે, દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવેલ? જવાબ આવશે શાહજહાં. સાતમો પ્રશ્ન છે, અનુસૂચિત જનજાતિનો સમાવેશ બંધારણની કઈ કલમની અનુસૂચિમાં કરવામાં આવે છે? જવાબ આવશે 342. અહીં તમને અનુસૂચિત જાતિ પૂછાઈ હોત ને તો કલમ નંબર 341 આવે. અહીં તમને એક અનુસૂચિત જનજાતિ પૂછાયું છે એટલે કલમ નંબર 342 આવે છે. આઠમો પ્રશ્ન છે, સંગીત મકરંદ ગ્રંથ કોણે લખ્યો હતો? જવાબ આવશે નારદ. તેમણે સંગીત મકરંદ નામનો ગ્રંથ છે એ લખ્યો હતો. નવમો પ્રશ્ન છે, મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે એના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કયા લોકોને ગણવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે? જવાબ આવશે દ્રવિડ. 21મી જૂન કયા દિવસ તરીકે ઓળખાય છે? જવાબ આવશે વિશ્વ યોગ દિવસ. તમને યાદ હોવું જોઈએ કે 5મી જૂન પર્યાવરણ દિન, 21મી જૂન વિશ્વ યોગ દિન, પછી 10 ડિસેમ્બર માનવ અધિકાર દિન, 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ, બરાબર, 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ, બરાબર. આ રીતે તમને બધા જ તારીખ વાઇઝ દિવસો છે એની ઉજવણી એ યાદ રહેવું જોઈએ. એ પછી કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, સંગીતની ગંગોત્રી એક જ વેદને કહેવાય છે, સામવેદ. અબુલ ફઝલ તેમણે અકબરનામા કઈ ભાષામાં લખ્યું? તમને ખ્યાલ છે કે અબુલ ફઝલે ફારસી ભાષામાં અકબરનામા છે આ ગ્રંથ છે એ લખેલો છે. બિહારના પટણા જિલ્લામાં બડગાંવ પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે? જે રીતે મેં તમને કીધું હતું કે ભાવનગર જિલ્લાનું વલભીપુર ગામ, ત્યાં વલભી વિદ્યાપીઠ આવી હતી, બરાબર, પ્રાચીન વિદ્યાપીઠ. એ જ રીતે બિહાર છે એના પટણા જિલ્લામાં બડગાંવ છે, ત્યાં આવેલી હતી પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા. તેમના આચાર્ય હતા નાગાર્જુન. ત્યાં ખૂબ મોટી રસાયણ વિદ્યા માટે પણ એ પ્રખ્યાત હતી, બરાબર છે. અને તેની લાઇબ્રેરી છે
એ નાલંદા વિદ્યાપીઠની જે લાઇબ્રેરી હતી, પુસ્તકાલય, તેનું નામ હતું ધર્મગંજ. ખૂબ મહત્ત્વની એક સમયે ગણાતી આ વિદ્યાપીઠ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શૂન્યની શોધ કરનાર ભારતીય ગણિતશાસ્ત્રી કોણ હતા? જવાબ આવશે આર્યભટ્ટ. પછીનો પ્રશ્ન છે, ભાસ્કરાચાર્યએ ગણિતશાસ્ત્રનો કયો ગ્રંથ લખ્યો હતો? જવાબ આવશે લીલાવતી ગણિત. ત્યાર પછીનો પ્રશ્ન છે, દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? જવાબ આવશે શાહજહાંએ. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્યજીવ કયો છે? જવાબ આવશે વાઘ. વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ કયો છે? જવાબ આવશે ભારત. સૌથી વધારે નિકાસ કરે છે. ત્યારબાદ કયા પાકને ભારતમાં સફેદ સોનું અથવા તો વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કપાસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ છે એ ક્યાં આવેલું છે? જવાબ આવશે જામનગર. ભારતમાં કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સૌથી વધારે ભારતમાં એક જ શહેરમાં આવેલો છે, બેંગલુરુ. એટલા માટે જ બેંગલુરુ એ સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કયા નામે ઓળખાય છે? તો કે BPL. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ માનવ વિકાસ અંકની વિભાવના આપી હતી? જવાબ આવશે ડૉક્ટર અમર્ત્ય સેન. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કાવ્ય કાલિદાસ દ્વારા રચાયેલું નથી? જો આખો પ્રશ્ન વાંચવાની ટેવ રાખો. છેલ્લે નથી આપ્યું હોય, છે આપ્યું હોય, એટલે ખાસ પ્રશ્ન આખો વાંચવો. નીચેનામાંથી કયું કાવ્ય કવિ કાલિદાસ દ્વારા રચાયેલું નથી? જવાબ આવશે 10 કુમાર રચિત. સેવન સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સિક્કિમ, જેનો સમાવેશ સેવન સિસ્ટર રાજ્યની અંદર થતો નથી. ત્યારબાદ પ્રશ્ન છે, આગળ જોઈએ, માનવ હક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 10 ડિસેમ્બરના રોજ. માનવ અધિકાર દિન અથવા તો માનવ હક દિન એ ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણા દેશમાં કેવા પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબ આવશે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા આપણા દેશમાં જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, એશિયા ખંડમાં ભારત કયા ભાગમાં વિસ્તરાયેલો છે? જવાબ આવશે દક્ષિણ ભાગમાં વિસ્તરાયેલો છે. કઈ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઘટી ગયું? સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ છે બંને વચ્ચે 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. પછીનો પ્રશ્ન છે, ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સુંદરવનના નામે ઓળખાય છે. આ એક ડેલ્ટા પ્રદેશ છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, મે માસમાં મલબાર કિનારો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? જે મલબાર કિનારે મે મહિનામાં વરસાદ પડે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે આમ્રવૃષ્ટિના નામે ઓળખાય છે. મલબાર કિનારો તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ કયા રાજ્યમાં જંગલોમાં જોવા મળે છે? તો જંગલી બકરી અને કસ્તુરી મૃગ છે એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં ગધેડાની લે-વેચ માટે કયો મેળો જાણીતો છે? જવાબ આવશે વોઠાનો મેળો.
એ ગુજરાતમાં ગધેડાની લેવેચ માટે વોઠાનો મેળો એ જાણીતો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે NTSC એક્ઝામને ધ્યાનમાં રાખી કેટલાક મહત્ત્વના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ IMP પ્રશ્નોની ચર્ચા કરશું. ચાલો આવજો બધા. જય હિન્દ, જય ભારત.